વિસાવદરની પેટા ચૂંટણીમાં પેરિસના રોડનો મુદ્દો ઉઠ્યો છે। જોરશોરથી આ પેરિસ જેવા રોડ કરવાનો મુદ્દો ઉઠ્યો છે। કિરીટ પટેલે આ નિવેદન આપ્યું હતું અને કિરીટ પટેલના નિવેદન પર ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કર્યો છે। રસ્તાઓ પેરિસ જેવા નહીં પણ પેચવર્ક પેરિસ જેવું શરૂ કરાયું છે તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। ભેસાણમાં રસ્તા પર પેચવર્કની કામગીરીનો વિડીયો ઉતારી અને તેઓએ કટાક્ષ કર્યો। થોડા સમય પહેલા કિરીટ પટેલે એક સભામાં વચન આપ્યું હતું કે વિસાવદર પંથકમાં રસ્તાઓ પેરિસ જેવા બનાવી આપીશ। તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે। રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે। આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે છે। આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે। આ શ્રી રામ ચોક જાઓ તો જાઓ, આ મશીન બશીન આવ્યા છે। આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે। તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર। તો આ તરફ કિરીટ પટેલે રોડને લઈને શું નિવેદન આપ્યું હતું તે પણ સાંભળીએ। ખાલી 800 દિવસ તમે મને આપો, 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં